નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો આવ્યો એ પછી 23મા હપ્તાની પણ તાત્કાલિક રાહત આપવામાં આવી છે। 23 હપ્તા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં આવી ગયા છે। પીએમ કિસાન યોજનાના બેંક ખાતાની અંદર 23 હપ્તા જે ખેડૂતોને મળ્યા છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવે। જે ખેડૂતોને એક પણ હપ્તો નથી મળ્યો એ પણ જણાવે, અને હપ્તો જે 2000 રૂપિયાનો મળ્યો છે કે 4000 રૂપિયાનો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। કારણ કે વરસાદની સ્થિતિ ખૂબ વધારે હતી। અત્યારે શું છે વાતાવરણ તો તમે જોઈ શકો છો। ગુજરાતનું હવામાન છે એકદમ સ્થિર હોય છે, પરંતુ વાતાવરણ કે કોઈ પણ લોકેશન અંદર કે પછી કોઈ પણ બહાર છે એ વ્યક્તિ સાથે હવામાન પણ ફેરફાર થતો હોય છે। એટલે લોકેશનના આધારે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ છે ખૂબ જ અઘરી અને ભયંકર સાબિત થાય છે, પરંતુ 2 થી 3 દિવસ માટે લોકેશનની અસર છે એ જાણવા મળતી હોય। હવે આ પ્રકારે ગુજરાતનું હવામાન છે એ સ્થિર રહેશે કે પછી આગળ વધશે તેના વિશેની અપડેટ આપણે કાંઈ પણ કહી શકીએ નહીં, કારણ કે લોકેશન પ્રમાણે માહિતી આપણે મારીએ તો એ લેખે જાય। ખરેખર આપણે માહિતી અલગ સુધી હતી, પરંતુ હવામાન ફેરફારને કાંઈ થતું નહીં ને તો એ લોકેશનને માહિતી આમાં આપી દીધી। અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તો આગાહી છે। ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાંથી છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરાવી શકો છો। લોકેશનના આધારે પણ સૌથી મોટો અપડેટ છે તમે કરાવી શકો છો। ખરેખર આ બાબતે ચર્ચા થયા પછી તમે જાણશો કે પીએમ કિસાન યોજનાના ખાતામાં 2022મો હપ્તો અત્યારે દરેક લોકો પાસેથી હોય છે। 7/12ની નકલમાં અમારે પણ છે। તો અત્યારે આ જે હવામાન સમાચારે માહિતી આપી છે એના વિશેની પણ માહિતી મેળવશું, અને આજના તાજા ખેડૂત સમાચાર જે છે એના વિશેની પણ માહિતી મેળવશું। સૌપ્રથમ આપણે ખેડૂત સમાચાર વિશે આગાહી જાણીએ, માહિતી મેળવીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા વિશે છે એ શું થયું। ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નથી આવ્યો તો એને શું કરવાનું, જે ખેડૂત મિત્રોને હપ્તો આવી ગયો છે એને પણ શું કરવું। તો હવે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયા નથી મળ્યા। જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નથી આવ્યો એ ખેડૂતોને પીએમ કિસાન યોજનાની આશ્રમની સેવા કરવાનો વ્યા જાઓ, તો આ પ્રકારે માહિતી ચાલશું નહીં। ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી જણાવ્યું તે 2 થી પછી અને અરબ સાગરના દરિયાનેથી 2 થી 3 લોકેશનને આધારે પણ હવામાન સમાચાર છે એ મુખ્યત્વે આગાહીકારો દ્વારા આગાહી મેળવવાની વાતચીત કરી છે, પરંતુ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ જાણી છે। હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરાવી અને 2 થી 3 કલાક માટે લોકેશન પણ બદલાવી। તો આ માટે અરબ સાગરના દરિયા અને ભેજનું પ્રમાણ જે છે એ વધારે સક્રિય થાય, એક્ટિવ થાય, ત્યાર પછી આ વિશેની વધારે અપડેટ છે આપણે માની શકીએ। જો મિત્રો આપણે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા માહિતી આપતા હોય અને કોઈ લોકેશનનો અંદર વેસે આવે તો 2 થી 3 કલાક માટે અરબ સાગરના દરિયામાંથી ભેજનું પ્રમાણ લોકેશન પ્રમાણે અપડેટ પણ જાણ્યું છે ને। હવામાન વિભાગની પણ આ જ પ્રકારની સેમ કન્ડિશનરની અંદર વાતચીત હાલતી કે ગુજરાત ઉપર તેની પરિસ્થિતિ શું છે, પરંતુ જે અત્યારે પીએમ કિસાન યોજનાનો હપ્તો મળી રહ્યો છે એના વિશેના થોડીક વધારે અપડેટ તમને જણાવીએ। તો આ દરેક અપડેટ અને દરેક સમાચાર જણાવું તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લઈને આવ્યા છે એક મહત્ત્વના સમાચાર। મહત્ત્વપૂર્ણ સમાચાર એટલા માટે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને તેની આતુરતાથી રાહ હતી, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ શું ખરેખર ખેડૂતોએ તેની રાહતને વાચા આપી છે? વાચા આપેલી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો? તો તમારા બેંક ખાતાની અંદર આ હપ્તો મળ્યો છે કે નહીં, જમા થયો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। પરંતુ શું અપડેટ પ્રમાણે પણ માહિતી હલાવનાર વ્યક્તિ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી પણ વરસાદી સિસ્ટમની નકલી બનાવટી માર્બર છે એ પહોંચાડો હતો। તેના વિશેની થોડીક વધારે રિસર્ચ કર્યા પછી એવું જાણવા મળ્યું નથી કે હવામાન વિભાગની અંદર કોઈ પણ પ્રકારે માહિતી નહીં રાખે। તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જેટલા પણ હવામાન સ્થિરો છે દરેક લોકેશન આગળ નીકળી ગયા છે। હવામાન સ્થિતિને માનવી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો આગળ ને આગળ વધારે પડતી અસર છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોઈ રહ્યા છે। જો આ હપ્તા વિશેની માહિતી ન હોય તો હવામાન વિભાગને છોડી અને બીજું અન્ય કન્ટેન્ટ ઉપર ધ્યાન રાખવું પડે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતમાં કોઈ પણ પાસે અત્યારે ટાર્ગેટમાં રફવું ન હોય તો એમના માટે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ જણાવવું। હવામાન વિભાગની માહિતી છે ગુજરાત કરો કે કાળા રાખો, તો
વાંધો નહીં. બાકી ગુજરાતની અંદર જોઈ લેજો કે વરસાદની સ્થિતિ છે કઈ રીતે આવે છે અને હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે. 2000 રૂપિયાના હપ્તા સાથે વરસાદી ચોમાસું છે એ લાવવાનું છે કે નથી, એના વિશેની થોડીક વધારે અપડેટ તમે મને જણાવજો, જેથી કરી ગુજરાતના જેટલા પણ લોકો છે દરેક લોકો સુધી માહિતી સમાચાર પહોંચી જાય. અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર 2 થી 3 કલાક માટે જે ચાલે તેવા વ્યક્તિઓ અને 40 થી 50 વ્યક્તિઓ પાસે એટલે કે 80 થી 90 ગ્લાસ સુધી છે એ આપણે કોન્ટેક્ટ કરી નાખશું. તો આ માટે હવામાન વિભાગે માહિતી આપી છે અને 2 થી 3 કલાક માટે સમાચાર જે છે મુખ્યત્વે આગળ વધવા જોવે અને જેમને BSc સેમેસ્ટર અને બીજું ઘણું બધું માનેલા છે. હવામાન સ્થિતિને આધારે તેના વિશેની આધારે કોઈ પણ પ્રકારનો હવામાન સ્થિતિને મજબૂત થઈ અને વાતાવરણશીલમાંથી અને ગુજરાતના ઘણા બધા લોકો જે છે એમને પણ પાસે બોલાવે ત્યાર પછી આપણો પિસ્ટન છે ચાલી જાય. બાકી ગુજરાત ઉપર તેની મોટી અસર છે કોઈ પણ નથી. હવામાન વિભાગના અહંકાર અને ગુજરાતના ઘણા બધા લોકોએ કામકાજ કર્યા પરંતુ એના વ્યક્તિએ કામકાજ ન થયું કે નહીં માહિતી અલગ અને વ્યક્તિઓ પાસેથી લોકેશન જણાવે તો હવામાન વિભાગની અંદર માહિતી આપેલ છે. ત્યાર પછી જો લોકેશનની અંદર કોઈ પણ પ્રકારની માહિતી બને તો ખોડિયાર મંદિરના આધારે જે છે એ યાદગાર ચલાવનાર આવી જશે. યાદગારના ધારને પણ આપણે છે વધારે પડતી અસર હોય તો લોકેશનને આપી દો, હવામાનને ફેરફાર કરવા આપી દો. તો આ બાબતે છે એ તમને કોલ કરવામાં આવ્યો છે. હજી પણ ઘણા બધા સમાચાર છે આવતા રહેશે, તમને માહિતી જણાવતા રહીશું.